હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો આજ આ વ્લોગ હું ગુજરાતીમાં બનાવનારો હું ને હવે હમણાં ઉઠી ગયા આપણે, તૈયાર થઈ ગયા નાહી ધોઈને. હવે પછી બારે હાલશું, હમણાં જમવાનું તૈયાર છે તો પહેલાં જમી લઈ ને પછી તમને મળશું. પછી પછાડ આપણે બારે હાલશું, બારે થોડીક વાર ફરશું, આટો મારશું ને પછી તો ચલો આજે જમવાનું તૈયાર છે તો હવે જમી લઈ પછી મળું તમને. મમ્મીને મારી બેન બેસી ગયા જમવા તો હવે હું જમી લઉં ને પછી તમને મળીશ. તો મેં ઘરે ધૂપ બનાવીને જુઓ, હજી આ ધૂપ ઉકાળું નથી, હરખું લગડશે કંઈ ખબર નથી, પણ ઘરે બનાવ્યું મેં. હવે કંઈ હજી થોડુંક મને લાગે હુકાણું નથી એટલે નથી લગાડતું, તો થોડીક વાર આપણે હુકાવા રાખી દઈએ અને માથે અહીંયા જ નીચે રાખી દઈએ, પોતે હુકાશે થોડીક વાર, હજી હુકાણું નથી હરખું. તો હવે આપણે જમી લીધું છે ને, જમીને અહીંયા આવી ગયા છીએ. તો આજ બાજુમાં આપણે જે જગ્યા પડી હતી ખાલી પ્લોટ, ત્યાં આગળ આંબો વાવ્યો આજે. તો કેરી આપણે ખાવા જડે એટલે જડશે કે નહીં ખબર નથી. આંબો હમણાં આપણે વાળ નાખ્યો હોય, વાવી નાખ્યો હમણાં જ વાવ્યો, જો બતાવું. આજે ઢાંકેલું હોય ને અંદર આંબો વાવ્યો આપે ને હમણાં એના માટે આ બધું ઢાંકી નાખ્યું હોય, કારણ કે ગાય વગેરે કે કોઈ ખાઈ ન જાય ઝાડવાને, એટલે ઉપર કાંટા અને જાળીને બધું રાખી દીધું હોય મસ્ત. હા એરું જોઈ લો તમે, આમ ઢાંકી નાખ્યું હોય ને ગાયને કે ખબર ન પડે એટલાનું. ને આપણા ઘરમાં વાવ્યું આપે આ ડ્રેગન ફ્રૂટ, અમે કીધીએ વાવ્યું પણ હજી સુધી એમાં ડ્રેગન ફ્રૂટ લાગા નથી. જો તમને ખબર હોય કે આને કેમ વવાય તો ડ્રેગન ફ્રૂટ લાગે એવું કાંક હોય તો તમે બતાવજો, અમને કહેજો. તમે એમ કરી હજી સુધી આ નીચે તો લટકાયા, માણ કે નીચે લટકાવી તો ડ્રેગન ફ્રૂટ થાય, તો નીચે તમે લટકાયા તો હજી ડ્રેગન ફ્રૂટ થતા નથી. ને આ ધનવેલ મની પ્લાન્ટ ને આ એક મોટું ઝાડું હોય, આજે હાવ નાનકડું હતું ને, આટલું ખણ હતું સમજી લો ને, આ જેટલું થડે ને નીચે એટલું હતું, ત્યાં અમે એને લઈ આવ્યા હતા સ્કૂલેથી ને ત્યાંથી એને અમે વાવ્યું ને આજે આવડું મોટું થઈ ગયું મેં જુઓ. આજે આંબો વાવી લીધો ને હવે હોઈ રહી થોડીક વાર. તો આજે આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. તો તમને આ ગુજરાતીમાં જે આપણે વ્લોગ બનાવ્યો તો એ તમને કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર કહેજો. તો આપણે જરાક બનશે તો હવે થોડાક વ્લોગ આપણે ગુજરાતીમાં બનાવશું, હિન્દીની સાથે સાથે. હિન્દીમાં તો બનાવશું જ, હિન્દી ભેગા કંઈક વળી ગુજરાતીમાં બનાવી લેશું. તો કમેન્ટ કરીને મને કહેજો કે તમને ગુજરાતીમાં જે આપણો વ્લોગ હતો એ કેવો લાગ્યો. તો આજે આ વ્લોગને અહીંયા જ પૂરો કરી રહ્યા. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાય, થેન્ક્સ ફોર વોચિંગ.